તો આપણે આજનો બ્લોગ વિજયભાઈથી ચાલુ કરીશું. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ. અમે અત્યારે જઈ રહ્યા છીએ અમારા સુપરવાઇઝર શ્રી મહેશભાઈને ત્યાં. એમની બેનનું લગ્ન હતું અને અમારાથી સાંજે જવાયું ન હતું, તો અમે સવારમાં કલ્પેશભાઈને જઈ રહ્યા છીએ. અત્યારે અમે લોકો ઉદાવળા પાસ કરી લીધું છે. ઓલરેડી રૂવાબારીમાં આવી ગયા છે. જુઓ જસ્ટ ચોકડી પર. તો અહીંયાથી સીધા જવાશે દેવગઢ બારિયા, અહીંયાથી સીધા જવાશે રવિવાર મુવાડા, ને જસ્ટ આગળ જતા જમણી સાઈડ હાઈસ્કૂલ છે રૂવાબારીની, તમને બતાવીએ છીએ. જો આ છે હાઈસ્કૂલ. તો વિજયભાઈ, હાજી, સાંજે આપણા લોકો આપણને કોણ કોણ નથી લઈ ગયા? સાંજે આપણા મિત્ર, પરમ મિત્ર નિલેશભાઈ એ એમની રીતે જતા રહ્યા હતા, આપણને લઈ ગયા નહોતા. એ વાતનું આપણને દુઃખ છે થોડું, પણ છતાં કલ્પેશભાઈ તમારી જોડે મેં મુલાકાત કરી અને તમને વાત કરી, તો તમે કીધું કે મારે બી જવાનું બાકી હતું. તો સવારમાં કોન્ટેક કર્યો આપણે, અને હવે આપણે બંને મિત્ર જઈ રહ્યા છીએ. સીધા જઈશું મહેશભાઈના ઘરે. આપણે મહેશભાઈના ઘરે રસ્તામાં જતા જો એકદમ નેચરલ જગ્યા છે, ડુંગર વિસ્તાર છે. આજુબાજુ જુઓ, અત્યારે વરસાદ નથી તો પણ થોડી લીલી હરિયાળી જેવું દેખાય છે. શું કેવું છે ભાઈ? હા, બરાબર છે. અહીંયા અમારા વિસ્તારમાં તમને ડુંગરાળ વિસ્તારમાં એકદમ હરિયાળી જોવા મળે છે. અત્યારે કલ્પેશભાઈ, વિજયભાઈ, મહેશભાઈના ઘરે આવ્યા છે ચાંદાવિધિ માટે. થોડી વાર માટે પછી ચાંદાવિધિ કરીને અહીંથી નીકળવાના છે. ચાલો મળીએ મહેશભાઈ, બાય બાય. ત્યાં ગાડી મંગળ બેરા થવાના છે. આ માંડવો છે. મહેશભાઈના ઘરથી નીકળે છે. સુરેશભાઈ એમના ઘર સુધી આવે છે. શું કેવું વિજયભાઈ? બસ નીકળીએ છીએ હવે. હા. તો દોસ્તો, આપણે મહેશભાઈના ઘરેથી રિટર્ન થઈ ગયા છે. જુઓ અહીંયા ગાડી મહેમાન લોકો જતા છે એમના ગામના. તો સીધા આપણે જઈશું ફટાફટથી ઘરે, ને હવે આપણે ઘરે જ જાન આવે છે ત્યાં ગાડી જવાના છે. બાપુ એનો એવું
આપણે હવે પ્રોગ્રામ પતી ગયો છે. મનોહરભાઈને અમે ઘરે જતા છીએ.